દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી એનએના રિપોર્ટ ધકેલી ખેતીલાયક જમીનને બિનખેતીમાં ફેરવનાર ભેજાબાજ સૈસવ પરીખને બીજા ગુનામાં દાહોદની સબજેલમાંથી ડીવાયએસપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। દાહોદમાં ખેતીલાયક જમીનોમાં નકલી બિનખેતીના હુકમો મૂકી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર સૈસવ પરીખની પહેલા ગુનામાં અટકાયત કરી નામદાર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। જે બાદ 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સૈસવ પરીખ અને જકરિયા ટેલરને ફરી કોર્ટમાં રજૂ કરતા અને પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરાતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જ્યારે 2 દિવસના રિમાન્ડ પણ પૂર્ણ થતા પહેલા ગુનામાં સૈસવ પરીખ અને જકરિયા ટેલરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા હુકમ કરવામાં આવ્યો હતો। જ્યારે બીજા ગુનામાં સૈસવ પરીખની અટકાયત બાકી હતી એટલે પોલીસે બીજા ગુનામાં તેની અટકાયત સબજેલમાંથી કરી હતી। જે બીજા ગુનામાં દાહોદના ગરબાડા રોડ ઉપર આવેલી 376/1/1/1 પૈકી 4 વાળી ખેતીલાયક જમીનમાં બિનખેતીના નકલી હુકમો રજૂ કરવાના ગુનામાં જમીન માલિક હારૂન પટેલ અને સૈસવ પરીખની અટકાયત કરી હતી। જ્યારે કોર્ટમાં હારૂન પટેલને રજૂ કરાતા નામદાર કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા। હારૂન પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા નામદાર કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી કરવા હુકમ કર્યો હતો। જ્યારે આ ગુનામાં સૈસવ પરીખની અટકાયત બાકી હતી, જેથી પોલીસે દાહોદની સબજેલમાંથી તેની અટકાયત કરી તેને મેડિકલ રિપોર્ટ માટેની પ્રોસેસ બાદ 24 કલાક દરમિયાન નામદાર કોર્ટમાં રજૂ કરશે। ત્યારે નામદાર કોર્ટ બીજા ગુનામાં કેટલા દિવસના રિમાન્ડ આપે છે તેના ઉપર સૌ કોઈની નજર બનેલી છે। ત્યારે આગળ પણ આ ગુનામાં શું બહાર નીકળીને આવે છે તેની તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। તે માટે અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો અને શેર કરો। ધન્યવાદ।